ખેડબ્રહ્માના રતનપુર ખાતે સાબરમતી નદીમાં 9 જેટલા માણસો ફસાયા હતા। વહેલી સવારે વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા તમામ લોકોને બચાવ કામગીરી કરવામાં આવી છે। આખી રાત વહીવટી તંત્ર આ લોકોના સંપર્કમાં રહ્યું હતું। કલેક્ટર શ્રી અને ડીએસપી શ્રી દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં રતનપુર, સુકા આંબા, ખેડબ્રહ્મા ખાતે સાબરમતી નદીમાં કુલ 9 જેટલા માણસો ફસાયા હતા। રાત્રે જ સાબરકાંઠા કલેક્ટર શ્રી અને ડીએસપી શ્રી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને દરેકને સુરક્ષિત રીતે બચાવ માટે યોગ્ય નિર્દેશો આપવામાં આવ્યા હતા। સ્થાનિક મામલતદાર અને પોલીસ ટીમ આખી રાત તેમના સંપર્કમાં હતી ને એનડીઆરએફ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવવાની કામગીરી માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ રાત્રિનો સમય હોય તથા પાણીનો પ્રવાહ વધુ હોય, રેસ્ક્યુ ટીમને પણ જોખમ હોવાનું જણાતા રાત્રિના સમયે રેસ્ક્યુની કામગીરી મુલતવી રાખી હતી। ફસાયેલા લોકો સાથે વાત થતા તેઓને ઊંચાઈવાળી સલામત જગ્યામાં હોવાનું જાણી સૌએ રાહતનો શ્વાસ લઈ તેઓને બચાવી લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું। વહેલી સવારના સમયે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। તમામ લોકોને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે। તમામ 9 લોકો સહી સલામત છે। ગઈકાલ સાંજથી અત્યાર સુધીના તમામ બચાવ કામગીરીનું નિરીક્ષણ એસડીએમ ખેડબ્રહ્માથી શ્રી નિમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે।